सोच न्यूज, एक नई सोच के साथ। માંડલ મામલતદારને દશનામ ગૌસ્વામી સમાજ દ્વારા આવેદનપત્ર પાઠવી અને રજૂઆત કરાઈ। કાંકરેજા થળી મઠમાં થયેલ અભદ્ર અને અશોભનીય વાણીથી ગૌસ્વામી સમાજમાં રોષ કાર્યવાહીની માંગ કરાઈ। તાજેતરમાં કાંકરેજ તાલુકાના ગંગાપુર ગામે થળી મઠમાં કોઈ સંત બ્રહ્મલીન થયા બાદ નવા સંતની ચાદર વિધિનો પ્રસંગ યોજવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં ભક્તગણ, સેવકો અને સંતો મહંતો પણ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગમાં ગૌસ્વામી સમાજની વિરુદ્ધમાં અભદ્ર ટિપ્પણી અને વાલી વિલાસથી સમગ્ર રાજ્યમાં ગૌસ્વામી સાધુ સમાજમાં રોષની લાગણી પ્રસરી હતી, જેના અનુસંધાનમાં આજરોજ માંડલ મામલતદાર કચેરીએ પણ આવેદનપત્ર પાઠવી અને રજૂઆત કરાઈ હતી। શ્રી વણોદ દશનામ ગૌસ્વામી સમાજ કેળવણી મંડળ અને દસાડા, શંખેશ્વર અને માંડલ તાલુકાના ગૌસ્વામી સમાજના ભાઈઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે કાંકરેજના સંતે અમારા સમાજ વિરુદ્ધ વાલી વિલાસ કરેલો, જેથી અમારી લાગણી દુભાઈ હોય, જેથી સંતને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। આ સાથે માંડલના મામલતદાર હર્ષાબેન રાવલને મુખ્યમંત્રીને સંબોધી અને આવેદનપત્ર પાઠવ્યું હતું અને તેમની રજૂઆતને ધ્યાને લઈ સમાજને યોગ્ય ન્યાય મળે તે માટેની માંગ કરી હતી। બ્યુરો રિપોર્ટ મહેન્દ્ર ગજ્જર, માંડલ। આજ રોજ શ્રી વણોદ દશનામ ગોસ્વામી સમાજ કેળવણી મંડળ વતી હાજર રહેલા પ્રમુખ શ્રી ખેમપુરી બેચરપુરી, મંત્રી શ્રી ગોવિંદપુરીજી, ઉપપ્રમુખ શ્રી કૈલાસપુરીજી, ભીખુપુરીજી, મુકેશપુરીજી, નરેશપુરીજી, ખેમપુરીજી, પ્રેમપુરીજી, કમલેશપુરીજી, સમાજના દરેક મહાનુભાવોને મોટા આગેવાનો, દસાડા તથા પાટડી વિસ્તારના તમામ દશનામ ગોસ્વામી સમાજના ભાઈઓ, માંડલ વિસ્તારમાં વસતા તમામ ભાઈઓ આજ રોજ મુખ્યમંત્રીને સંબોધીને બેન શ્રી મામલતદાર સાહેબ માંડલને અમે આવેદનપત્ર આપીએ છીએ કે મહંત શ્રી બળદેવનાથ, ગુરુ શ્રી વસંતનાથ દેવ દરબાર જગ્યાના તાલુકો કાંકરેજ સમગ્ર દશનામ ગોસ્વામી સમાજના વિરુદ્ધમાં અભદ્ર ભાષામાં ઉચ્ચારણો કરીને સમગ્ર ગોસ્વામી સમાજની લાગણી દુભાયેલ હોય તેમની કાયદેસરની કાર્યવાહી કરી અને ઘટતું કરવા માટે અમે આજે આવેદનપત્ર મામલતદારશ્રીને આપીએ છીએ। માંડલ।